નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ 1 છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, જેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। મિત્રો, ખાસ તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। જેમાં પહેલો પ્રશ્ન છે, રાણીની વાવ કોણે બંધાવી હતી? જવાબ, રાણીની વાવ રાણકી વાવ એટલે કે પાટણના રાજવી ભીમદેવ સોલંકીના રાણી ઉદયમતીએ બંધાવી હતી। 2, 54 વર્ષના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? જવાબ, 54 વર્ષના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી અજમેરની ઉતરે આવેલ સાંભર નામના સ્થળે શાસન કરતા હતા। 3, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? જવાબ, પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી। 4, વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? જવાબ, કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો। પ્રશ્ન 2 આનો અ છે, ટૂંકનું લખો। જેમાં 1, રાજપૂતોના ગુણો। મિત્રો, રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતા। જેમાં રાજપૂતો શૂરવીર, ટેકીલા, નીડર અને એક વચની હતા। તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા। તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં। યુદ્ધના દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા અથાન મૃત્યુને ભેટતા। તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા। તેઓ શરણાગતનું કોઈપણ ભોગે રક્ષણ કરતા। તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળકપટ કે પ્રપંચ રમતા નહીં। પ્રશ્ન 2, રાજપૂત યુગનો વ્યાપાર વાણિજ્ય। રાજપૂત યુગમાં રાજ્યની વ્યાપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ અલગ વિભાગો હતા। આ વિભાગ પ્રદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓની મંગાવવાની વ્યવસ્થા કરતો હતો। એ સમયે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો। રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો। રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા પર, સિંચાઈ પરના અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો। નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે। જેમાં 1, ઉત્તર ભારતના કોઈપણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો। તો મિત્રો, ઉત્તર ભારતના મુખ્ય રાજવંશોમાં ગઢવાલ વંશ, ચંદેલ વંશ, પરમાર વંશ, ચૌહાણ વંશ, સોલંકી, ચૌહાણ, ચાવડા, વાઘેલા, પાલ અને શેર। મિત્રો, અહીંયા કોઈપણ 3 રાજવંશોના તમારે નામ લખવાના છે। દક્ષિણ ભારતના કોઈપણ 3 મુખ્ય રાજવંશો લખવાના છે। જેમાં તમે ચાલુક્ય, રાષ્ટ્રકૂટ વંશ, યાદવ વંશ કોઈપણ લખી શકો છો અહીંયા જે આપેલા છે તેમાંથી। 3, ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો। તેનું મૂળ નામ જફર ખાન હતું। 4, રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? અથવા કારણ આપો। મિનળ દેવી આદર્શ રાજમાતા હતા। જવાબ, રાજમાતા મિનળ દેવી પ્રજાવત્સલ હતા। તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા। તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા। તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો। તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા। ખરેખર મિનળ દેવી આદર્શ રાજમાતા હતા। પ્રશ્ન 3 છે, એનો અ છે, વિકલ્પો છે। જેમાં પહેલો વિકલ્પ, ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો હર્ષવર્ધનના। 2, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? તો જેજાક પુક્તિ। 3, માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કુમારપાળ। 4, 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો પાલ વંશનું। 5, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? તો સોલંકી વંશના શાસન। મિત્રો, બ છે, યોગ્ય જોડકા જોડવાના છે। જેમાં અહીંયા જે આપેલા છે આપણે જવાબ આ રીતે લખીશું। પહેલું છે સેન વંશ, તો આવશે વિજયસેન પ્રથમ, સોલંકી વંશ કુમારપાળ, પાલ વંશ ગોપાલ, રાષ્ટ્રકૂટ વંશ ગોવિંદ ત્રીજો અને પલ્લવ વંશ નરસિંહવર્મન બીજો। તો અહીંયા આપણે મિત્રો સરસ મજાનું તમારા સ્વાધ્યાયનું જે સંપૂર્ણ સોલ્યુશન જોયું। આવી રીતે તમે તમારું સોલ્યુશન કરી શકો છો। આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। અને મિત્રો, ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।